તો આપણે આવી ગયા છીએ ધારી શંખ જોવા અને તમે જોઈ લો એનો બધો ડેકોરેશન. તો તમારું સ્વાગત છે મારા આ વિડીયોમાં. તો આપણે ગેટની અંદર એન્ટ્રી થઈ ગયા છે. ગેટનું તમે ડેકોરેશન જો, બધું બહુ મસ્ત છે, કાંઈ ઘટે નહીં એવું. એટલે આપણું દિલ તો ગાર્ડન ગાર્ડન થઈ ગયો. હવે આપણે અંદર જઈએ અને તમને બધું અંદર બતાવીએ. જોઈ લો તમે, છે ને મસ્ત, કાંઈ ડેકોરેશનમાં કાંઈ ઘટે નહીં એવું. અંદર પણ બહુ મસ્ત છે. તમને બધું હરખી રીતના બધું તમને બતાવી. મિત્રો જોઈ લો, છે ને મસ્ત, કાંઈ ઘટે નહીં. અને આ બધી કઠોળની રંગોળી છે. તમે નજીકથી આપણે જોશું તો આ જૈન લોકોનું હોય, એનો તહેવાર હોય. આપણને ખબર નહીં કે શું હોય, પણ એ રથ લઈને એવું બધું, હાથી ને એવું બધું લઈને નીકળે અને અલગ અલગ ગામમાં એનો આશરો નાખે અને આ બધું ડેકોરેશન કરે. પબ્લિક ત્યાં ભેગી થાય, બહુ મસ્ત બધું. પબ્લિક પણ બહુ જાદી છે, તમે જોઈ શકો છો દોસ્તો. મિત્રો તો કેટલી મહેનત કરીને આ બધી રંગોળી બનાવી છે, તમે જોઈ લો. બહુ મસ્ત છે અને હરેક રંગોળી બહુ મસ્ત છે. જાદુ તો ડેકોરેશન રંગોળીનું છે, એટલે આપણે જોવાની બહુ ખૂબ મજા આવે. અને આ કમળ છે દોસ્તો, તમે જોઈ લો, કઠોળથી બનાવેલું. અને આ ઢોલક ને બધું તમે જોઈ લો દોસ્તો, કેટલું મસ્ત છે. અને લાગે છે પણ બહુ મસ્ત જોવામાં. અને આ પગલી છે, પગલા છે, ખબર નહીં કે ભગવાન ના શું હોય. પણ તો આપણે રંગોળી જોવા ગઈએ. આપણે આ ઢોલક ચાલુ છે, ત્યાં વયા જાય, બહુ મસ્ત છે.
આપણે હાથીની પાછળ પાછળ વયા અને શૂટિંગ પણ ઉતાર્યું અને ફોટા પણ પાડ્યા. બીક તો લાગતી હતી પણ ફોટા ઘણા પાડ્યા. આપણે આવી ગયા દીવડા પાસે દોસ્તો, તમે જોઈ લો. અહીંયા પણ બહુ મસ્ત ડેકોરેશન છે, કઈ ઘટે નહીં એમ. અને આ રંગોળી છે. હાલો મિત્રો, તો આપણે અહીંયા રંગોળી પાછળ આવી ગયા. તમે જોઈ લો, બહુ મસ્ત પોસ્ટર પણ કર્યા છે રંગોળી ને આ દીવડા ઉપર બહુ મસ્ત ડેકોરેશન બધું કર્યું છે, કઈ ઘટે નહીં એમ. અને આપણે તો અહીંયા મજા જ આવી ગઈ. અને દોસ્તો તમે આ રંગોળી જોઈ લો, મસ્ત રીતના કરી છે. આપણે આવી ઘરે તો નો જ બનાવી ગયા, મને તો નથી જ આવડતી. તો આપણે હવે આવી ગયા અંદર, પણ આ ગેટ અંદર કઈ જવા દેતા નથી, કાર્ડ માંગે છે. એટલે હવે આપણે બારે વયા જાશું. મિત્રો, તો આપણે અહીંયા પાછા ડેકોરેશન પાસે આવી ગયા છે. અહીંયા પણ ઢોલ ને નગારા ને બહુ મસ્ત છે બધું, અને ફૂલ તમે જોઈ લો. લાઇટિંગ બહુ મસ્ત રીતના બધું ગોઠવેલું છે, એટલે ડેકોરેશન એકદમ તમને એ પણ બતાવી દઉં. બહુ મસ્ત છે, કઈ ઘટે નહીં એવું. હું નાની હતી ત્યારે મેં આવું બધું જોયું તું. આ શંખ નીકળ્યા હોય ને ત્યાં ગયા હોય ને એવું બધું અત્યારે મેં પછી જોયું, એટલે બહુ મજા આવી ગઈ. તો હવે આપણે ગેટની બહાર વયા જઈએ અને પછી ઘરે વયા જઈએ. તો તમે જોઈ લો, ટ્રાફિક પણ બહુ ફૂલ થઈ ગઈ છે. તો આપણે ગેટની બહાર વયા આવ્યા. તો હવે ચલો આપણે હવે ઘરે જઈએ. તો આપણે આવી ગયા હાંડિયા પાસે. બારે ગેટની બહાર નીકળ્યા તો હાંડિયા દેખાઈ ગયા. તો એમ થયું કે હાલો હવે હાંડિયા પાસે પણ આપણે મુલાકાત કરતા જઈએ. તો હાલો મિત્રો, તો આપણે આવી ગયા પુલ ઉપર. એનું લોકેશન બહુ મસ્ત હતું, એને ઠંડી પણ બહુ લાગતી હતી. લોકેશન બહુ મસ્ત, મને એમ થયું કે તમને બતાવી દઉં. અને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, અને જો વિડીયોમાં ન હશો તો સબસ્ક્રાઈબ કરી લેજો.